હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? બધા મજામાં છો? આજે તમારી સાથે એક આનંદની વાત લઈને હું આવી ગયો છું. કારણ કે આનંદની વાત એટલા માટે હું આપની સમક્ષ કહી રહ્યો છું કે નડિયાદમાં આવેલું ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ કંપની છે, જે યોગીનગરની અંદર છે. અને એમના તરફથી પણ આ સંસ્થાને દર રવિવારે એમના કંઈક ના કંઈક પ્રોગ્રામો આ સંસ્થામાં એ લોકો કરતા હોય છે. એમનું જે ટોરેન્ટનું જે ગ્રુપ છે એ બધા જ મિત્રો આ સંસ્થામાં દર રવિવારે જે વિભાગ કરેલા છે એ પ્રમાણે દરેક મિત્રો અહીં આવતા હોય છે. બા દાદાની સાથે રમત, ગેમો અથવા અન્ય વસ્તુઓ અથવા સવારનો મોર્નિંગનો નાસ્તો પણ એ લોકો ઘણીવાર અહીંયા લઈને આવતા હોય છે. સાથે સાથે એમના તરફથી આજે બહુ જ સરસ અત્યારે એક વડીલો માટે એક સરસ મૂવી બની છે, જેનું નામ છે જય માતાજી. એ મૂવી ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ લિમિટેડ કંપની છે, એમના દ્વારા બધા જ વડીલોને બતાવવા માટે લઈ જઈ રહ્યા છીએ. અને આ વડીલો જે મૂવી જે બનાવી છે, કારણ કે એની અંદર એવું દર્શાવવામાં આવેલું છે કે વડીલની પાસે જ્યારે કશું જ નથી હોતું ને, ત્યારે વડીલ નિરાધાર થઈ જતો હોય છે. દીકરાઓ છે, વહુઓ છે, સંપત્તિ બધી વડીલોની લઈ લેતા હોય છે. પણ જ્યારે સરકાર દ્વારા અથવા અન્ય કોઈ પણ દ્વારા એ વડીલને જ્યારે સપોર્ટ કરવામાં આવે છે અને એને પેન્શન મળવાનું જ્યારે ચાલુ થાય છે, ત્યારે દીકરાઓને એક લાલચ જાગે છે કે વૃદ્ધાશ્રમમાં રહેલા વડીલને આપણે ઘરે લાવીએ છીએ. પણ એ વખતે એ જે વડીલ એનો જે વટ બતાવે છે અને એ વટ ઉપર આખું એ ફિલ્મ બનાવેલું છે, તો સૌ વડીલો એને જોવા માટે જઈ રહ્યા છે. અને તમે પણ જુઓ કે અમે વડીલોને કઈ રીતના એ મૂવી બતાવવા માટે અમે લઈ જઈ રહ્યા છીએ. અહીંયા કંપની તરફથી એમની 2 ગાડીઓ પણ આવી છે, અમારી અર્ટિગા પણ છે અને સાથે બીજા અન્ય વાહનો પણ છે, જેના થકી અમે આ બધા જ વડીલોને આખું થિયેટર ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ લિમિટેડ જે કંપની છે એના તરફથી બુક કરવામાં આવ્યું છે કે ફક્ત વૃદ્ધાશ્રમના વડીલો જ આ થિયેટરની અંદર આ શોમાં હોવા જોઈએ. એવું એમણે સરસ મજાનું આયોજન કરેલું છે. અને આખું એસી થિયેટર છે. અને મૂવી જ્યારે સ્ટાર્ટ થયું ને જ્યારે ઇન્ટરવલ પડ્યો છે, ત્યારે સૌ વડીલોને એમના તરફથી નાસ્તો પણ અર્પણ કરવામાં આવ્યો છે, પોપકોર્ન પણ અર્પણ કરવામાં આવે છે, સમોસા અથવા ઠંડા પીણા, જે કંઈ વડીલોને જે વસ્તુઓની જરૂરિયાત હતી એ દરેક વસ્તુઓ વડીલોને અર્પણ કરવામાં આવી છે. અને જે ટોરેન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડ જે કંપની છે એમના તરફથી આ મૂવી બતાવવામાં આવ્યું છે એમનો. તો સમજી લેજો કે તમારે આવતીકાલે કે ગમે ત્યારે તમારે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવવાનો જ છે. એટલે તમારી જે કંઈ સંપત્તિ છે એ તમારી પાસે જ રાખજો. તમે જ્યારે આ દુનિયામાં ના હોય ત્યારે તમે સંપત્તિ તમે એને આપજો. કારણ કે જ્યાં સુધી તમે હયાત છો ત્યાં સુધી તમે રાખજો. નહીં તો અત્યારના દીકરાઓ, બધા દીકરા ખરાબ પણ નથી હોતા, પણ 100માંથી 20 દીકરાઓની હું વાત કરવા માટે જઈ રહ્યો છું કે તમારી સંપત્તિને વેડફી નાખશે, તમારી પાસે કશું જ નહીં રાખે અને પાછા હતા એના એ જ વસ્તુમાં તમે આવી જશો. તો મારી તમને બધાને વિનંતી છે કે બહુ ધ્યાન રાખીને વડીલો પોતાની સંપત્તિ એમના દીકરાઓને આપે. સાથે સાથે ટોરેન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડ જે કંપની જે યોગીનગરમાં છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આપના થકી આ સૌ દાદાએ જય માતાજી પિક્ચર જોયું છે એ બદલ સર્વે ટોરેન્ટ લિમિટેડ કંપની જે છે, ઇલેક્ટ્રિક લિમિટેડ કંપની જે છે, એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.
મળી ગયું. આ જમાનામાં કોને મળે છે આટલો મોટો જેકપોટ? તમારા ફિલ્મમાં પણ આવી રહી છે. તમને એવું લાગે છે કે તમારો સમય વ્યર્થ ગયો કે ખરેખર મજા આવી? ઓકે, તમને આનંદ આવ્યો તો અમને પણ આનંદ આવ્યો. તમારા સૌનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર કે તમે, અમારી એક ઈચ્છા હતી કે તમને તમારી જોડે આવી રીતે અમે એક મૂવી જોઈએ, એના માટે તમે બધા આવ્યા. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સંસ્થા તરફથી. જય માનવ સેવા પરિવારના મુખ્ય એવા મનુ મહારાજનો પણ અને એમની જોડે આવનાર બધા કાર્યકર્તાઓ અને સહકર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ બહુ મહેનત કરી અને તમને બધાને અહીંયા પહોંચાડ્યા અને એમની સેવારૂપ કાર્યથી જ આપણે આ બધું કરી શકીએ છીએ. તો જય માનવ સેવા પરિવાર અને બીજા બધા જે કાર્યકર્તાઓ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે સાથે આ ટોકીઝના મુખ્ય એવા આપણા, તમે જ આગળ આવશો પ્લીઝ. આવજો અમારી સાથે. નલિનભાઈ આપણી જોડે છે, જે દર વખતે આપણને આવી રીતે આ ટોકીઝની બધી વ્યવસ્થા પૂરી પાડે છે. તો એમણે સ્પેશિયલ આપણને એક ટાઈમ સ્લોટ જે એમનો ન હોય તો પણ આપણા માટે અનુકૂળતા પ્રમાણે આપણને આ બધી યોજના ગોઠવણ કરી આપી. એ બદલ નલિનભાઈ આપનો અને આપના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ. સાથે સાથે મારી સંસ્થાથી મારા સહકર્મીઓ જે બધા અહીંયા ઉપસ્થિત છે, જે વોલેન્ટિયર્સ, અમારા જે રજાનો દિવસ હોય છે પણ રજાના દિવસે પણ બપોરે ખડે પગે ઊભા રહી અને આપને અહીંયા લાવ્યા અને અહીંયાથી તમને પાછા પહોંચતા કરશે એવી બધી જે વ્યવસ્થા આપનાર મારા સહકર્મીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અંતે ટોરેન્ટ પરિવાર તરફથી આયોજિત આજે જે તમને આ ચલચિત્ર બતાવવાનું હતું, જય માતાજી લેટ્સ રોક, એ સફળતાપૂર્વક અમે બતાવી ચૂક્યા છે કે નથી બતાવી ચૂક્યા અમને ખબર નથી, પણ તે છતાં કોઈ પણ વ્યવસ્થામાં અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફી સાથે અહીંયા અત્રે અસ્તુ. થેન્ક યુ વેરી મચ.